ज्ञान घटे कोई मुंडक की संगत, ध्यान घटे बिन धीरज लाए, प्रीत घटे कोई मूंगे के आगे, भाव घटे नित ही नित जाए, सोच घटे कोई संत की संगत, रोग घटे कहीं ओसड़ खाए, कवि गंग कहे सुन शाह अकबर, दारिद्र घटे हरि को गुण गाये। આ એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો ને હું આ કવિ ગંગનો છંદ બોલ્યો. મારા ભેગા મારા એક મિત્ર ને એનો દીકરો બે સાંભળવા આવ્યા હતા. એમાં 8-10 દી પછી બીજો કાર્યક્રમ હતો નજીકમાં જ, એટલે મેં કીધું આજ તો રાજકોટમાં જ કાર્યક્રમ છે તો આવો કાર્યક્રમ સાંભળવા. ત્યાં એ ભાઈની ઘરવાળી કે તિરુભાઈ બધું બંધ રાખજો, તમે પ્રોગ્રામ કરો છો ને બરોબર છે, આ રહેવા દો. મેં કીધું કામ? મને કે ત્યાં તમે કવિ ગંગનું કાંઈ બોલ્યા હતા? મેં કીધું હા. તો મને કે તેદુના તમારા ભાઈ કામ નથી કરતા ને અહીંયા ભજન કર્યા રાખે બેઠા બેઠા, કે દારિદ્ર ઘટે હરિ કો ગુણ ગાય એમ. અને છોકરો નિશાળે નથી જતો, કે કાયમ જાય ત્યાં આપણો ભાવ ઘટી જાય. આવું સમજ્યા વિનાનું સંભળાઈ જાય ને તોય ડખો થાય એમ. હા, સાંભળે અને પછી સમજે પછી જીવનમાં ઉતારે ને તો એની મજા આવે. એક દી એક છોકરો એના બાપાને કે બાપા મોઢામાં બહુ દુખે છે અને મને એવું લાગે છે કે નક્કી અકલ દાટ ઉગતી હોય એમ દેખાય છે. તઈ એના બાપાએ કીધું કે કોડો થામાં અકલ દાટ અટાણે ન ઉગે તો લગ્ન થયા પછી ઉગે. દીકરાઓ બજારે બટેટાની થેલીઓ લઈને જવું પડે ને લેવા માટે, ચોખા ને ઘઉં ને, તઈ અકલ દાટ ઉગવા માંડે. નિશાળે છોકરા બેઠા હતા ને સાહેબે છોકરાઓને પ્રશ્ન કર્યો. એ કે હું એક પ્રશ્ન કરું, આવડે એ ઊંચી આંગળી કરજો. એટલે કે ભલે. એટલે સાહેબે પ્રશ્ન કર્યો, એ કે એવી કઈ સીટી છે એ વાગે છે અને આપણને લાગતી નથી? ત્યાં તો અમારે છગને ધડ ઊંચી આંગળી કરી, ઉભો કર્યો. એ કે તને આવડે છે કે હા? એ કે એવી કઈ સીટી છે જે વાગે છે પણ આપણને લાગતી નથી? તઈ છગને કીધું કે એ સિસોટી. બોલો આને કોણ સમજાવે સાંભળા એમ? હા, નિશાળે છોકરાઓને સાહેબે કીધું એ કે 7 વાર છે એમાંથી હંતાઈ કરતા હારો વાર કયો મગન ઉભો થઈને કે ઈ જમણ વાર. બોલો, અને ઈ કોકને ન્યા હોય તો એમ પોતાને કીરે હોય તો કણે નળિયા હોહરો જાય એમને. આ એક શેઠ તો મરણ પથારીએ પડ્યા હતા. એના છોકરા ને એની ઘરવાળી ને બધા પલંગ પાસે બેઠા હતા. એટલે શેઠ કે મારે હવે એ કે જવાનો સમય થઈ ગયો છે. તેનો ડ્રાઈવર ઉભેલો. એ કે શેઠ તો ગાડી કાઢું. આખી જિંદગી હુકમના પાલન જેને કર્યા. હા, એક ચોર તો આમ બંગલામાં ચોરી કરવા ગયો ને તેજુરી તોડી અને રૂપિયા લઈ લીધા. તો 3-4 જણા એ થઈને આમ તેજુરી તોડેલી. એટલે એકે કીધું કે ભાઈ અટાણે ગણી લ્યો. અટાણે ગણી લ્યો. તો એક બોલ્યો કે ભાઈ ગણવાના ન હોય. કેમ? એ કે અટાણે લઈને અહીંથી ભાગો, હમણાં એ કે કદાચ કોઈ દેખી જાય ને જપાજપી થઈ જાય. ગણવાના ન હોય. અરે કે ગણવા પડે, સવારે માથાકૂટ થાય. કેટલા હતા કેટલા નહીં. ઓલો કે ભાઈ ગણવા નથી, તું લઈને ભાગ નહીં, સવારે જેટલા હશે એટલા છાપામાં ટોટલ આવશે. આટલા જ હતા એમ. એટલે આપણે નક્કી કરી લેવું કે આટલા જ હોય એમ. હા, ચોરી કરવા માણસો જાય છે ને એ હકીકતમાં બીજાને એમ કે છે કે ભલા માણસ સારું કામ કરો. હા, ચોરી કરવા માણસો જે જાય છે ને એ લોપિયાનું ધન લઈને વયા જાય, કે લોપિયાનું ધન ધૂતારા ખાય. કારણ કે ચોરી થાય ને તો સમજી લેવાનું કે આને ક્યાંય સપ્તાહમાં પૈસા નથી વાપર્યા એટલે ઓલા ઘીરે આવીને લઈ ગયા. હારા કામમાં માણસ પૈસા વાપરે ને. આમ તો રૂપિયા માણસ કેટલા કમાય છે એ મહત્વનું નથી, કેવા રૂપિયા આવે છે એ મહત્વનું. રૂપિયા પાપના છે કે ધર્મના છે એની સાબિતી છે કે હા એની સાબિતી છે કે શું? એ કે તમે રૂપિયા કમાણા પછી તમે કોઈ સારા કામમાં રૂપિયાને વાપરો ને તેથી એમ માનજો કે તમારા રૂપિયા છે ને હકના મહેનતના છે. અને તમને રૂપિયા મળ્યા પછી તમે પાપના માર્ગે પૈસા વાપરો તેથી નક્કી કરી લેવાનું કે આ રૂપિયો પાપનો છે, ધર્મનો નથી. હા, રૂપિયા માણસ ક્યાંથી લાવે છે, કેવી રીતે કમાય છે એની ખબર ન્યા પડી જાય કે માણસ રૂપિયો કઈ જગ્યાએથી લાવે છે ને કેવા લાવે છે. એક કંપનીમાં જઈને એક ભાઈ શેઠને કે મને નોકરીમાં રાખી લ્યો. મને નોકરીમાં રાખી લ્યો, હું તમારું બહુ સારું કામ કરીશ. શેઠ કે હું તને ઓળખતો નથી, તું ઓળખાણ આપ. કઈ કંપનીમાં હતો, શું કાંઈ ઓળખાણ વિનાનો અહીં હું કંપનીમાં તને રાખું નહીં. ઓલો કે શેઠ એ તો ધીરે ધીરે ઓળખાણ થઈ જાય. મારી ઓળખાણી જેટલા થઈ છે ને એને બેડો પાર થઈ ગયું એટલે તો સર્ટિફિકેટ નથી આપ્યા એને. હા, એક શેઠ એના નોકરને કે મહેનત કરી અને કાંઈક સારું કામ કરો. હા, નહીતર નોકરીમાંથી તમારે હાથ ધોઈ નાખવા પડશે. હા, હું જોઉં છું 8 દી થી કે તું હું આવું ત્યારે કામે લાગે છે. આમ તો ખૂણાની માલી પાસે બેઠો જ હોય, ખહુર્યું કૂતરું બેઠું હોય એમ. હા, તો એ કે મહેનત કરો ને તો કઈક કમાહો અને નકર નોકરીમાંથી કાઢી મૂકીને તો તમારે એ કે નોકરીમાંથી હાથ ધોવા જોઈએ. એ કે તો હાબુના પૈસા બેચ્યા.
એક ભાઈ તો બહુ લોભ્યો, અતિ લોભ, જીવનની માલિપા લોભ એનું મહત્વ છે. માપવાળો લોભ હોય ઈ નહીં સારું, માપે લોભ હોય તો વાંધો નહીં, પણ અતિ લોભ થઈ જાય ને તોય સારું નહીં. આ એક ભાઈને કાંઈ સંતાન નહીં, લગ્ન થયા એને 10 વર્ષ થઈ ગયેલા. એમાં હનુમાનજીના મંદિરે જઈ અને દર્શન કર્યા અને વળી માનતા કરી કે મારે ત્યાં જો એક દીકરો થાય ને તો તમારા ચરણે હું હીરાનો હાર ધરીશ. એ માનતા કરીને વયો ગયો. એમાં એને ત્યાં એક વર્ષે દીકરો થયો. પછી તો મૂંઝાણો એવો કે હીરાનો હાર તો મોંઘો પડી જાય એમ. આ છોકરો મોટો થાય ને હું હીરાનો હાર હનુમાનજીના ચરણે ધરીશ ને એટલું કમાઈને નહીં આપે. કારણ કે એના છોકરાઓને એને ખબર હોય ને એમ. પણ એ છોકરો વરહદીનો થયો અને લોભિયો માણસ એને એમ થયું કે હવે હીરાનો હાર હનુમાનજીના ચરણે કેમ ધરવો એમ. તો છોકરાનું નામ વરહદી સુધી ન પાડ્યું. અને વરહદી એની બેનને બોલાવીને કીધું કે આ મારા દીકરાનું નામ તમારે હીરો રાખવાનું છે. અરે પણ કે આની રાશિ કુંભ આવે છે ને હીરો? હા, એ કે હું કહું અહીંયા કુંભ બુંભ કઈ ન હાલે. તારે 50 ને બદલે 100 રૂપિયા આપીશ ફુયારાના, પણ તું નામ આનું હીરો જ પાડજે. એમાં મારે ઈ તમને ન ખબર પડે, મને જબરો લાભ છે. પણ કે એવો તમને શું લાભ છે? ઈ કે તું હીરો નામ રાખ. એમાં એ વરહદી એના ફઈએ વળી નામ પાડ્યું છોકરાનું હીરો. પછી ઈ હીરો એના પછી પાછો 2 વર્ષનો થયો, 3 વર્ષનો હીરો થયો. તઈ ઈ લોભિયો માણસ હનુમાનજીના મંદિરે હીરાને હાર પહેરાવીને લઈ ગયો, ફૂલનો હાર પહેરાવીને લઈ ગયો. ત્યાં જઈને હનુમાનજીને પગે લાગ્યો કે મેં માનતા કરી હતી કે મારે ત્યાં દીકરો થાય તો હનુમાનજી મહારાજ તમારા ચરણે હું હીરાનો હાર ધરીશ. એમ કરીને હીરાના ડોકમાંથી ફૂલનો હાર કાઢી અને હનુમાનજીના ચરણે ધરી દીધો. બોલો, આ લોભી એમ. હા, લોભનું માણસના જીવનમાં માપવું જોઈએ. લોભ કેટલો કરે છે એ મહત્વનું નથી, લોભ કેવો કરે છે ને એ મહત્વનું છે. હા, એક જગ્યાએ તો રામપારાયણનું આયોજન, હમણાં દુકાળમાં બહુ રામ કથાના આયોજન થયા છે. અમારા પ્રોગ્રામ આવ્યો, ઘેરે આવે તો ઘણા મને હજી આમ ઘેરે આવીને એમ પૂછે કે ધીરુભાઈ પ્રોગ્રામ માટે આવ્યા છે? હું સામેથી પૂછું છું, ગાયું માટે છે ને? કારણ કે આપણને ખબર જ હોય એમ. અને ઘણા કાર્યક્રમો કર્યા છે અમે, પરમાત્માએ અમને વાણી આપી છે, તમે વાણીથી સહકાર આપી છે. પણ એક જગ્યાએ રામપારાયણનું આયોજન હતું. એમાં એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો, રોતો રોતો છૂટો પડી ગયેલો. તો કોઈક ભાઈ ઉપાડીને વળી વ્યાસપીઠ ઉપર લઈ ગયા છોકરાને. છોકરાઓને પૂછ્યું કે તારા બાપુજીનું નામ શું, તારા પપ્પાનું નામ શું? છોકરો કે રમેશભાઈ રેડિયાવાળા. તે કથામાં વ્યાસપીઠ ઉપરથી જાહેરાત થઈ કે રમેશભાઈ રેડિયાવાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે, એમનો બાબો ખોવાઈ ગયો છે, અહીંયા રડે છે, રમેશભાઈ રેડિયાવાળા. એ 7 વાર બોલ્યા. પછી 1 કલાકે રમેશભાઈ ઉભા થઈને આવ્યા. કોઈએ કીધું ભાઈ તમારો છોકરો છે ને અટાણ સુધી સાંભળતા હતા. તો એક ફેરે કીધું તરત ઊભું થવું જોઈએ ને. એ કે એ તમને ન ખબર પડે. કેમ? એ કે આપણી મફતમાં જાહેરાત થાય છે ને. આપણે રેડિયાની દુકાન છે, રેડિયા રિપેર કરી છે એમ. હા, આપણે ઓમાં આ લોકોને કઈક અમારી જાહેરાત કરજો ન કરે, છોકરો રોઈને મરી ન જાય કે હમણાં ચાલો રહી જાય. બોલો, આવી મફતમાં ભળના દીકરા જાહેરાતો કરાવે એમ. એક બાપા આમ બેઠા હતા, એનો છોકરો આવ્યો. એનો છોકરો આવીને કે બાપુજી હું કે મોટો ક્યારે થાય? તો પણ કે તારે મોટા થઈને શું છે, તું મોટો થાય તો મને લાભ થાય, મારું ટેન્શન હળવું થાય. એના બદલે તું એવું શું કામ પૂછે છે એમ કે હું મોટો ક્યારે થાય? કે હું મોટો થાવ ને બાપા તો મારે ગમે ત્યાં બજારે જવું હોય, બહાર ગામ જવું હોય, ફિલ્મમાં જવું હોય તો મારે મારી બાને પૂછવું ન પડે. અમે નાના રહ્યા એટલે પૂછવું પડે, મોટા થાય ને પછી પૂછવું ન પડે. એટલે હું મોટો ક્યારે થાય? તો એના બાપા કે દીકરા ઈ રેવા દે, એટલો મોટો તો હજી હું નથી થયું. મારે ક્યાંક જવું ને તોય તારી બાને પૂછવું પડે એમ. કે હું અહીં જાઉં કે નહીં, એટલે હું હજી એવડો મોટો નથી, તું ક્યાંથી થાય? તારી બાની હાજરીમાં કાયમી માટે રહેવું જોઈએ. એક બાપાને જવું તો મુંબઈ ને એમાં છોકરાને લીધો ભેગો. તો આમ ગમે સ્ટેશન આવે એટલે છોકરો એમ કે બાપા મારે બટેટા વડા ખાવા છે. એનો બાપા વળી લઈ દે બટેટા વડા. વળી પાછું સ્ટેશન આવે તો વળી ત્યાંથી કઈક કોઈ ચડે સફરજન લઈને, ચીકુ લઈને, તો કે ચીકુ ખાવા, ચીકુ લઈ દે. 2-3 વાર આવું થયું. ત્રીજા સ્ટેશને જઈને કે મારે કે લચ્છી પીવી છે. હવે બાપા કે ભાઈ હવે ઈ રેવા દે તું. ઈ કે બાપા લઈ દો છે, કોઈલું કહી દઉં હું. ભાભોય મૂંઝાણો, વળી એને લઈ દે. મુંબઈ સુધી ઘાણી કરી. પછી એની બાજુમાં બેઠા હતા ને ભાઈએ કીધું કે બાપા આ કેમ છે? કે બેટા ઈ કે તમને ન ખબર પડે બેટા. તો કે પણ છે હું આ તમારો છોકરો એમ કે છે કે ઓલું લઈ દો કે નહીં, નકર હું કહી દઉં છું. તો તમે તરત લઈ દો છો. તઈ બાપાએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે આ 14 વર્ષનો છે અને મેં આને અડધી ટિકિટ લીધી છે. મેં એને કીધું છે કે તું કોઈને કહેતો નહીં, 12 વર્ષ 10 વર્ષનો છો એમ કહીજે, નકર આ આપણા ઉપર કેસ થાય. એટલે એ કે અડધી ટિકિટમાં મેં એને બેહાડ્યો છે, પણ આખી ટિકિટ લીધી હોત ને તો એટલો ખર્ચો ન થાત, એટલું દાબી ગયું. હા, આના કરતા આખી ટિકિટ લીધી હોત તો સારું હતું એમ.
એક દી તો બસ સ્ટેન્ડ માં ઝપાઝપી થઈ ગઈ, હામાં બે જણા કાઠલા જઈને પોલીસ વાળા એક બે તોડ્યા એને પાડી નાખી, એવી બટા જતી બોલે. અને પછી માંડ ઠારે પડ્યું, હામાં પકડી રાખ્યા. પણ છે હું ઓલો કે આ ખિસ્સા કાતરું છે, મારા ખિસ્સામાં કે હાથ નાખ્યો ને પકડાઈ ગયો. અને આ ધોળે દિવસે કે બસ સ્ટેન્ડમાં કોઈના ખિસ્સામાં હાથ નાખતા તને શરમ નથી થતી? તઈ ખિસ્સા કાતરું એ કીધું કે ખિસ્સામાં ફદિયું રાખતા નથી, તમે નથી શરમાતા? એક 5 નંબરે જભા ફાડી નાખ્યા હામ. હા એ કે આ ભલા માણા કે ભિખારીના ખિસ્સામાં 10 રૂપિયા નીકળે, તું તો ભિખારીનો બાપ નીકળ્યો. હા તે બસ સ્ટેન્ડમાં ઝપાઝપી થઈને માણસોને જાણી મેળામાં ગયા હોય ને એટલો મફત આનંદ મળી ગયો એમ. હા એક દી આમ મગન નિશાળે બેઠો તો ને એના સાહેબ કે સરવાળો કરતા તને આવડે? સરવાળામાં ખબર પડે કે હા એ કે સાહેબ સરવાળામાં અટાણે હવે મને એકલા જ ખબર પડે છે. તો એ કે 1 કિલો એ કે બટેટા હોય, 1 કિલો રીંગણા હોય, 1 કિલો ગુવાર હોય, 1 કિલો ફુલાવર હોય, 1 કિલો વટાણા હોય, આ બધું ભેગું કરો તો શું થાય? તો મગન કે ઊંધિયું થાય. ઓલો સરવાળાનું લખાવતો તો આ ન્યા એને ઊંધિયું કર્યું એમ. હા એક લોભિયો અતિ લોભિયો માણસ દવાખાને ગયો. દવાખાને આમ તો માણસ હકીકતમાં હારી હેલાય તો કોઈ જાતા જ નથી. હા દવાખાને જાય તોય વળી પાસે ડોક્ટર સાહેબ પૂછે. હા ડોક્ટર સાહેબ ત્યાં જાવ પૂછે શું તકલીફ છે? ઓલો કે તકલીફ નથી, તાવ છે. હા એ લોભિયો દવાખાને ગયો ને એમાં વળી ડોક્ટરે એને અંદર બોલાવ્યો. એટલે બોલો પેલા તો કે સાહેબ બીજું ઠીક કે તમે રૂપિયા કેટલા લ્યો છો આ તપાસવાના? એ કે કોઈ નવો દર્દી પહેલી વાર આવ્યો હોય ને તો 200 રૂપિયા લઉં, અને જૂનો દર્દી હોય અને બીજી વાર આવ્યો હોય તો 100 રૂપિયામાં રડી જાય. ઓલા લોભિયાને એમ થયું કે અહીં તો 60-70 આવતા હોય, ડોક્ટરને શું ખબર આ પહેલી વાર આવ્યો બીજી વાર? એટલે એ લોભિયો કે સાહેબ તો હું તો આ બીજી વાર આવું છું. એ કે તો લાવો 100 રૂપિયા ઓલી જે લખી દીધી છે ને એ દવા ચાલુ રાખજો. બોલો જોયું નહીં એમને એમ કાઢી મૂક્યો એમ. અને લોભિયો મૂંઝાણો મારું પાયરે કરી, આ તો આ 100 રૂપિયા થાવ મફત ના ગયા એમ. એક શેઠ હવારમાં આમ દુકાન ખોલીને બેઠો હોય, વારે ચોડે વળી અગરબત્તી કરે. ઘણા તો હવારમાં અગરબત્તી કરે, ગરમ દૂધ લે, એમાં એલચી નાખે, પછી ધુવાણા ભગવાનને દે ને ટાહોળે પોતે ઉપાવ. પાછા કે વાહ પરમાત્મા તારી દયા છે, હવે આ દયા કેટલા દી હાલે અમે જોઈએ એમ. એ શેઠ આમ દુકાન ખોલીને અગરબત્તી કરીને આમ બેઠા હતા, આમ તકિયાનો ટેકો નાખીને. ત્યાં વળી ભિખારી આવે, શેઠ ભગવાનના નામ ઉપર એકાદો રૂપિયો આપો. શેઠ રૂપિયો આપે. વળી બીજે દી દુકાન ખોલી, બીજે દી હજી શેઠ અગરબત્તી કરીને આમ બેઠા. ત્યાં વળી ઓલો જઈને કે શેઠ ભગવાનના નામ ઉપર રૂપિયો આપો. ગરાગ નો આવે તે ભિખારી આવી ગયો. એ ઉપરા ઉપર 8 દી આવું હાલ્યું. શેઠ ની સોટલી ખીતો થઈ ગયેલી. સવારમાં આમ દુકાન ખોલીને અગરબત્તી ખોલીને આમ જ્યાં શેઠ તકિયા ટેકે બેઠા ને ત્યાં ભિખારી આવ્યો. શેઠ ભગવાનના નામ ઉપર એકાદો રૂપિયો આપો. શેઠ કે રોજ રોજ ભીખ માગતા શરમ નથી થતી? ઓલો કે તો મહિનો બાંધી દો ને, દર મહિને 30 રૂપિયા આપી દેવા, મારે રોજ ના ટકા નહીં. એક જણો દવાખાને ગયો, એ કે સાહેબ કે આંખોમાં તકલીફ છે. ડોક્ટર કે ભાઈ આંખોમાં તકલીફ છે તો આ દવા લ્યો. એ દવા મોંઘી હતી એટલે એને લીધી નહીં. પછી મને એ ખબર, મેં કીધું આને આંખની દવા લીધી હતી શું થયું એમ. પછી મેં એને કીધું કે પોર તને આંખોમાં તકલીફ થઈ ગઈ હતી, દવા લીધી, લખી દીધી હતી, દવા તે લીધી નહોતી. એ મને ખબર હતી. તું દવા લેવા ગયો નથી, સીધો ઘેરે વયો ગયો. તો આંખોમાં કેમ છે? મને કે હવે પછી લગ્ન થઈ ગયા ને તો એ આંખોના નંબર પગના તળિયે ઉતરી ગયા. જો 2 પગમાં મને કે કપાસ્યું થઈ ગઈ. પણ એ સારું એ કે 8 દી કાપી નાખું છે. આ નંબર કાપવા ક્યાં જવાય? એટલે મને કે જેને આંખોની તકલીફ હોય એને લગ્ન જ કરાવી નાખો. એ નંબર છે એ તળિયે વૈયા આવે એમ. હા એ એક કેદી આમ હામો ઉભો રહ્યો ન્યાયાધીશની સામે. તો જેલર સાહેબે કીધું કે ભાઈ તું અહીંયા હામો ઉભો છો ન્યાયાધીશની સામે, પણ આમાં કદાચ તારો કેસ કેવો હાલે કાંઈ નક્કી નહીં. પણ બન્યું એવું, એ કેદી આમ ન્યાયાધીશની સામે ઉભો રહ્યો ને ન્યાયાધીશે કીધું કે સવારના પોરમાં તને ફાંસીએ ચડાવવામાં આવશે. તો ઓલો કે સાહેબ કે સવારનું રાખો, મને હાંજે જ ફાંસી બળી જાવી જોઈએ, સવારના પોરમાં નહીં. પણ કે તને અહીં કાયદો છે ને સવારમાં ફાંસી ચડાવે તને હું તારે ફાંસી હાંજે ચડવું સવારે ચડવું. એ કે સવારના પોરમાં ફાંસી ચડાવો ને દી બગડે. એને ક્યાં ફાંસી ચડાવ્યા પછી પાછું ફૂલે કામ ફેરવું હોય? ફાંસી થી કે હાંજે જ મળવી જાય, સવારના પોરમાં દી બગડી જાય, આખો દી મજા ન આવે કે અમને. હા ડોક્ટર સાહેબ આમ બેઠા હતા ને એમાં એક દર્દી આવ્યો. દર્દી કે સાહેબ કે તકલીફ બહુ રહે છે મને. પણ કે હું એટલી બધી તકલીફ રહે છે? એ કે તકલીફની વાત જવા દો. હું દવા લઈને અહીંથી ગયો ને એને વરસ થયું 1.5 તો હજી મેળે નથી આવ્યું. પણ મેળે નથી આવ્યું એટલે કે શું છે? એ કે આ વખતે દવા તો મારે લેવી જ નથી, હું પૂછવા આવ્યો છું. શું? એ કે 1.5 વર્ષથી મને શરદી થઈ ગઈ
અને દવા લઈ ગયો ને તમે એમ કીધું કોઈ દી નાતો નહીં, તેદુનો નાયો નથી એટલે હવે નાવ તો વાંધો નહીં. તો એ ડોક્ટરને એમ થયું કે આવા નાવા આયલા હવે અમારે શું કાઢી લેવું. પણ હારા જીવનની માણસના જીવનમાં મજા છે. માણસનું ખોળિયું મળ્યું એ મહત્વનું નથી, પણ હારો હાર માનવતા હોય ને એ માનવતાની મજા છે. ઘણા તો બેઠા બેઠા પોતાનો જ ફાયદો ગોઈતા રાખતા હોય. એક દીધ એક જણો બસ સ્ટેન્ડમાં જબરજસ્ત પૂઠામાં બોર્ડ મારીને આટા મારે. કોઈ પણ માણસે બાળકથી માંડી 80 વર્ષના સુધીના એ તમામે માણસો એ પાણી ઉકાળીને પીવું. જીવનની માલિપા શરીરમાં કોઈ દી રોગ ન થાય. બધાય માણસને બધાય નાના મોટાને વિનંતી છે પાણી ઉકાળીને પીઓ, પાણી ઉકાળીને પીઓ. તેના ગામનો એ માણસ ત્યાંથી નીકળ્યો. એને કીધું કે તારે કાંઈ લેવા દેવા નહીં, તને કોઈ જાહેરાતના પૈસા આપે છે, તને ડોક્ટર કાંઈ આપે છે? તો કે ના, માનવ સેવા કરવી, પણ કે આવી કોરે કોરી સેવા એ કે એમાં તમને ન ખબર પડે, એમાં મને લાભ છે. શું? એ કે કોલસાની દુકાન કરી. જે માણસ ને કહું છું એ બધા કોલસા મારી દુકાને લઈ જાય છે, પાણી ઉકાળી ઉકાળીને પીએ છે, મારું હાઈલા રાખે. મને કે હું તો ફ્રીજ નું પીવું છું. બોલો, ગામને ઉકાળીને પાતો હતો ને પોતે બેઠો બેઠો ફ્રીજ નું પાણી પીતો હતો. આ એક શેઠ તો હાવ આમ બકાલું સસ્તું મળે એટલા માટે થઈને લખર વખર લુગડા પહેરી લે અને આમ શાક માર્કેટમાં બકાલું લેવા નીકળાવે. શેઠાણી નહીં ન જવા દે, હું જઈને લઈ આવીશ, તારે નથી જવું ત્યાં. તો પોતે જઈને આમ લખર વખર લુગડા ને બકાલું લઈને આવતા. એમાં એના એક મિત્ર હામાં મળ્યા. એ કે તમે આવા કપડા પહેરીને કેમ બકાલું લેવા જાવ છો? એ કે બકાલું સસ્તું મળે. ઇસ્ત્રી ટાઈટ પહેરીને જાય ને તો એ રીંગણા વાળો 10 ના 250 એમ કે દેતો હોય હાથમાં. એ કે આ વટાણા વાળો 11 રૂપિયાના 250 દે. આ હાવ લખર વખર લુગડા હોય એટલે સસ્તામાં બકાલું મળી જાય. ત્યાં ત્યાંથી ભિખારી નીકળો ને એ હાંપડી ગયો. એ કે તો મારી જેમ કે વ્હાઈટ કોલર નીકળો, મફત મળે, તમારે લઈ જ લેવું બધાને. હા, એ કે વ્હાઈટ કોલર નીકળી જાવ તો હાવ એમને મળી જાય એમ. હા, અમારા તો મારો એક મિત્ર છે ગામડાનો, રાજકોટ ગયો, ગમે ત્યાં કુંડારા કાઢીને બેઠો હોય, ગમે એ વેપારીને હેરાન કરે. હા, પેલા તો વેપારી ગામડાનો માણસ આવે એટલે તરત એમ કે ચા પીશો, ઠંડુ પીશો. આવડો આ જાય ને એટલે ચા મગાવે, ચા પી લઈએ, ઠંડુ મગાવે, ઠંડુ પી લઈએ. અડધી કલાક બેહે પછી વેપારી કે હવે તમારે શું જોઈએ? કે હવાવાર મજરો આપો. વેપારીને એમ થઈ જાય કે આ 3 રૂપિયાનું મજરામાં તું 7 રૂપિયાનું ઠંડુ પી ગયો. એટલે ઓળખી ગયા એ નથી બોલાવતા. એમાં એક દી રેડિયાની દુકાનમાં કરી ગયો, રેડિયો આખી દુકાન ફોરાવી નાખી. ઓઈલો કાઢો ને બધા રેડિયા ચેક કર્યા ને વળી આનો અવાજ કેમ આવે, અવાજ ચેક કરવો પડે. વળી ઓમાંથી પાવર કાઢીને ઓઈલો ઓમાં નાખે. પરસેવો વળી ગયો વેપારીને. એ કે આ રેડિયાનો ભાવ શું છે? કે 1500 રૂપિયા છે, હારામાં હારો રેડિયો, ગેરંટી વરહદીની, આને કાંઈ ન થાય. તો ઓઈલો કે આમાં સ્ટેશન કેટલા પકડાય? બધાય પકડાય. એ કે ખોટું બોલતા ન હોય કે શેઠ? અરે કે અમારી ગેરંટી લખી દે, બધાય સ્ટેશન આમાં પકડાય. એ કે તો પોલીસ સ્ટેશન પકડી દે. વેપારીને પરસેવો વાળી દીધો. એ કે પોલીસ સ્ટેશન ને રેલવે સ્ટેશન બે તો ખાસ પકડાવવા. એમ કરીને ચા પીને દુકાનમાં બહાર નીકળી ગયો. આને કોણ સમજાવે? સાંભળા, આને કઈ મોંઘવારી ન નડે. આમ ભિખારી રોડ માંથી બોર્ડ મારીને બેઠો. આમ રોડ ઉપર જબરું પાટિયું માર્યું હતું. એ કે આ સુરદાસ ને આંતડા ભિખારીને કઈક મદદ કરો એવું બોર્ડ મારીને પલોઠી વાળીને બેહેલો. એમાં એક ભાઈ ત્યાંથી નીકળેલા. એને એમ થયું સ્કૂટર ઉભું રાખીને ક્યાં આપવું, પણ બહુ ધર્મ પ્રેમી માણસ એટલે રૂપિયાના સિક્કાનો આમ ઘા કર્યો. ત્યાં એક આડી ગાય પડી એટલે સ્કૂટરની બ્રેક મારી. પણ જે લુગડું પાછરું હતું, પાટિયું લગાડ્યું હતું કે આંતડાને કઈક મદદ કરો, એ રૂપિયો ઉલડી અને પાછરું તું લુગડું એની બહાર પડ્યો. તો ઓલા ઉભા થઈને પાછો લુગડા માંથી મૂકી દીધું. એટલે ઓલો સ્કૂટર વાળો કે ભલા માણા કે તું આમાં લખ્યું છે આંતડાને મદદ કરો અને તું તો દેખતો છો આ રૂપિયો તો આમ વયો ગયો. એ કે ભાઈ આ જેને બોર્ડ માર્યું છે એ હાજર નથી, હું તો ટેમ્પરરી બેઠો છું. તો કે આ પાટિયું માર્યું એ ક્યાં ગયો છે? ઈ સુરદાસ કે એ તો ફિલ્મમાં ગયો છે. બોલો, આવા બોર્ડ મારીને માણસ રૂપિયા કમાય છે એમ. હા, માણસો ગમે ત્યાં ગમે ત્યાં એનો લાભ ગોતી લે એમ.